બા, હું શાક લેવા જાઉં છું. 200 રૂપિયા આપો ને એટલે આખા અઠવાડિયાનું શાક લઈ લઉં. લતા બહુ, હવે તમારે શાક લેવા નથી જવાનું, નિશા જશે. બા, કાયમ શાકભાજી અને કરિયાણું લેવા તો હું જ જાઉં છું, તો આજે કેમ તમે મને ના પાડો છો અને નિશાને મોકલવાની વાત કરો છો? મેં તને કીધું ને કે હવે શાક લેવાનું અને બહારના બધા કામ નિશા જ કરશે, તારે ઘરની બહાર નીકળવાનું નથી. બા, મને મોટા ભાભીની જેમ શાકભાજી લેતા ન આવડે અને મને ભાવતાલ કરતા પણ ના આવડે, એટલે મોટા ભાભી જાય છે ને એ બરાબર જ છે. નિશાની વાત બરોબર છે. અત્યાર સુધીના બધા બહારના કામ લતાઓ જ સંભાળતા, તો આટલા વર્ષે વળી શું વાંધો પડ્યો? તમે તો છાના માના જ બેસજો, તમને કાંઈ ખબર ન પડે. આ આપણી મોટી વહુ મંગળસૂત્ર પહેરીને આખા ગામમાં ફરે છે અને લોકો એની વાતો કરે છે ને એ મને જરાય નથી ગમતું. બાપુજી, મોટા ભાઈને ગુમ થયાને 2 વર્ષ થઈ ગયા, હજી એમનો કોઈ પતો નથી, અને છતાં પણ ભાભી એમના નામનું મંગળસૂત્ર પહેરીને ફરે છે, તો ગામ વાતો તો કરવાનું જ ને. રોહનભાઈ, તમે જે બોલો છો એનો મતલબ તો તમને ખબર છે ને? આવા વિચાર તમારા મનમાં કેવી રીતે આવી શકે? અને હા, હું મંગળસૂત્ર કાઢવાની નથી. જેને જે વિચારવું એ વિચારે અને જેને જે બોલવું એ ભલે બોલે. લતા બહુ, આ રોહન કહે છે ને એ સાચું જ છે, એમાં ખોટું શું છે? 2 વર્ષ પહેલા કેદારનાથના દર્શન કરવા જવાના તમને બહુ અભરખા હતા. મારા શ્રવણે ના પાડી તો પણ તમે એને પરાણે લઈ ગયા અને ત્યાં વાવાઝોડું આવ્યું, પૂર આવ્યું અને એમાં મારો દીકરો તણાઈ ગયો અને એની આજ સુધી ભાળ નથી મળી. તું એને પરાણે ન લઈ ગઈ હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. ચંપા, આ બધી તો કુદરતી આફત છે, એમાં બિચારી લતાઓનો શું વાંક? અને કેદારનાથ જવા માટે શ્રવણ અને લતાઓને આપણે તો હોશે હોશે મંજૂરી આપી. બા, તમારે જે બોલવું હોય તે બોલો. મને મારી માતાજી ઉપર અને મારા મંગળસૂત્ર ઉપર પૂરો વિશ્વાસ છે. અને તમારા મોઢામાંથી આવી અશુભ વાત નીકળે છે જ કેવી રીતે? બા, ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, ભાઈ એક દિવસ જરૂર પાછા આવશે. અને તમે તો જાણો જ છો ને કે જ્યારથી ભાઈ ગુમ થયા છે ત્યારથી ભાભીએ એક ટાઈમ જમવાનું વ્રત લીધું છે. અડધી રાત સુધી ભગવાન આગળ બેસીને પ્રાર્થના કરે છે, તો ક્યારેક તો ઉપરવાળાનો સાથ સાંભળશે ને. બજારમાંથી જે કાંઈ લાવવાનું હોય ને એ તમે લેતા આવો, જાઓ, હું રૂપિયા આપું છું. બા, મોટા ભાભી આપણી વાત માને એમ નથી, તો પછી શું કામ તમે એને કીધા કરો છો? તમે એક કામ કરો, હવે એને કહેવાનું જ બંધ કરી દો. એને જેમ કરવું હશે ને એમ કરે. આમ પણ આપણી આબરૂ તો એ લજવે જ છે ને. તમે કેમ આમ ગુમસુમ બેઠા છો? તમારી તબિયત તો સારી છે ને? મારી તબિયતને વળી શું થવાનું હતું? હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, કાં તો મારા મંગળસૂત્રની લાજ રાખજે અને કાં તો પછી મને ઉપર બોલાવી લે. આ રોજના મેણાટોણા સાંભળીને હું સાવ કંટાળી ગઈ છું. ભાભી, આમ હિંમત હારી જશો તો થોડી ચાલશે. મને તમારી ભક્તિ અને તમારી શ્રદ્ધા પર પૂરો વિશ્વાસ છે કે એક દિવસ ભાઈ જરૂર પાછા આવશે અને તમે તમારા મનને હળવું કરી નાખો. બાનો તો સ્વભાવ જ એવો છે, એટલે તમારે બહુ ધ્યાન નહીં આપવાનું. હા, તમારા દિયર ક્યારેક આડોઅવળું બોલી જાય છે, પણ એને હું સમજાવી દઈશ. નિશા, તારી નજર સામેની વાત છે. મેં ક્યારેય કેદારનાથ જવાની જીદ કરી જ નથી. આ તો તારા જેઠને એવું હતું કે જીવનમાં એકવાર કેદારનાથના દર્શન કરવા, અને બધાએ હસતા મોઢે અમને મંજૂરી પણ આપી હતી. અને હવે બા, આ આખો દોષનો પોટલો મારી ઉપર નાખે છે કે આ બધું મારા હિસાબે થયું છે. ભાભી, આ વાત હું પણ જાણું છું અને બા પણ જાણે છે કે તમે જીદ નહોતી કરી, પણ આ ઘટનાની અસર બાના મગજ ઉપર થઈ ગઈ છે.
એટલે એ બધો બળાપો તમારા પર કાઢે છે. નિશા, મારી બેન, હા તારા જેઠ વગરનો એક એક દાડો કેવી રીતે જાય છે ને એ મારું મન જાણે છે. ઘણીવાર એવું લાગે છે કે મારા શ્રદ્ધારૂપી દીવડામાં તેલ ખૂટતું જતું હોય અને એ તેલ ખૂટે એ પેલા મારી માતાજી મને એની પાસે બોલાવી લે ને તો સારું. ભાભી, શુભ શુભ બોલો. તમારી ભક્તિની શક્તિ સામે તો વિધાતાએ પણ એમના લેખ બદલવા પડશે. ભાભી, તમારા મંગળસૂત્રની તાકાત એક દિવસ એનો પરચો જરૂર બતાવશે. બસ ભાભી, સમય આવવા દો. સમય આવવાનો પણ એક સમય હોય છે. નિશા, આ ઘરમાં તું મારી દેરાણી નહીં પણ મારી બેન બનીને આવી છે. આ ઘરની અંદર તું અને બાપુજી બે જ તો મને સમજો છો. નિશા, તારા સ્વભાવમાં ક્યારેય બદલાવ નહીં લાવતી અને હંમેશને માટે મારી સાથે રહેજે. મને છોડીને નહીં જતી. રોહન, આજે સવારે તમે જે રીતે મોટા ભાભી સાથે વાત કરી અને મોટા ભાભી જ્યારે શાક લેવા ગયા ત્યારે એમના વિશે બા બાપુજી સાથે વાત કરીને એ મને જરાય ના ગમ્યું. તમારે બોલતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. મોટા ભાભી બિચારાને કેટલું દુઃખ લાગે. તારે મને સમજાવવાની જરૂર નથી. મેં કઈ ખોટું નથી કીધું. મોટા ભાઈનો 2 વર્ષથી અતોપતો નથી અને ભાભી આ વાસ્તવિકતા સમજવા તૈયાર જ નથી ને. આ ગામના લોકો આપણી વિશે કેટલું હેલફેલ બોલે છે. અરે ગામમાં આપણી કેટલી બદનામી થાય છે અને મોટા ભાભી એને કઈ ખબર જ નથી પડતી. રોહન, તમે પણ ગામ લોકોની વાતોમાં આવી ગયા. અરે એ લોકો તો કોઈની બદનામી માટે ટાપીને જ બેઠા હોય છે અને એ બધી નવરી બજારની વાતો મનમાં લેવાની કોઈ જરૂર નથી. નિશા, તું ઘરમાં હોય ને એટલે તને ખબર ના હોય કે ગામમાં લોકો કેવી કેવી વાતો કરે છે. બધા એમ બોલે છે કે ધણી 2 વર્ષથી ખોવાઈ ગયો છે. અરે જીવે છે કે મરી ગયો એ પણ ખબર નથી. છતાં પણ એની પત્ની મંગળસૂત્ર પહેરીને ગામમાં લટક મટક થઈને ફરે છે. એને તો મનમાં પણ નથી કે ધણી હોય તોય ભલે અને ન હોય તોય ભલે. રોહન, આ બધું તમે બહારથી સાંભળ્યું છે, બરાબર ને? કોઈએ તમારા મોઢા પર આવીને કંઈ કીધું? અને જો કોઈ તમને મોઢા મોઢ કહેતા હોય ને તેને મારી સામે લાવો, પછી હું જોઉં છું. સામે એ છે ને હું છું. તારે આ બધી વાતોમાં પડવાની કોઈ જરૂર નથી. અને હવેથી છે ને તારે ઘરનો બધો જ વહીવટ તારે કરવાનો છે. કોઈ પણ વસ્તુ લાવવી, મૂકવી, લેવું એ બધું તારે કરવાનું છે. મારે બા સાથે વાત થઈ ગઈ છે અને હવે ભાભીને બહાર જવા દેવાના નથી. રોહન, એવું તો કોઈ કાળે નહીં બને. અરે ભાભી તો દેવી સમાન છે અને એમને દુઃખ થાય ને એવું કામ હું ક્યારેય નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં. એટલી મારી વાત યાદ રાખજો. એલી એ ભક્તાણી, તારી પૂજા પતી કે નહીં? આ 2 કલાકથી મંડાણી છે તું. આ ઘરના કામ કોણ તારો બાપ કરવા આવશે? બા, ખાલી આરતી જ બાકી છે. આરતી પતી જાય ને એટલે પૂજા પૂરી. બસ થોડીક વાર લાગશે. એ ભાભી, આ બધા ધતિંગ બંધ કરો અને નિશાને કામમાં મદદ કરો. એને એકલીએ કે આખા ઘરનો ઢસડા કરવાનો ઠેકો નથી લીધો. રોહન, ભાભીને હવે કડવાવેલ બોલીને શું કામ બાપના પોટલા માથે બાંધો છો? ભાભી ચૈત્ર નવરાત્રીના ઉપવાસ કરે છે અને આજે એમનો છેલ્લો દિવસ છે. હજુ તમને પારણા પણ નથી કર્યા. એટલી તમને ખબર નથી પડતી? રોહન, તારામાં માણસાઈ જેવું કાંઈ છે કે નહીં? આ ભગવાને તને જે આપી છે એનો મતલબ એ નથી કે તને ફાવે એમ બકવાસ કરતો જા. તમે તો ઘરની વાતમાં માથું મારતા જ નહીં. તમને ખબર નથી આ મોટી વહુ ભક્તિ કરવાના બહાને રોજ ને રોજ કામચોર થતી જાય છે. એની તમને ના ખબર હોય. જાઓ તમે હોલમાં બેસો.
મોટા ભાભી, તમે કેમ ઊભા થઈ ગયા? તમે શાંતિથી બેસીને આરતી કરી લો ભગવાનની. બા, રોહન, ચલો આપણે હોલમાં જતા રહીએ. ભાભીને આરતી કરી લેવા દો. મોટી ભક્તાણી આવે. નિશા, તને શેનું એના પર આટલું બધું હેત ઉભરાઈ જાય છે કે જ્યારે હોય ત્યારે તું એના પક્ષમાં જ બોલ કરે છે? તને ખબર છે એ તારા પર ખોટે ખોટું હેત અને લાગણી બતાવીને ઘરના બધા કામ તારી પાસે કરાવી લે છે. એની તને કઈ ખબર છે? બા, તમારી આંખમાં કમળો થયો છે એટલે તમને બધું પીળું જ દેખાશે. તમે મોટા ભાભીની ભક્તિ જોઈને જે રીતે એને મેળા મારો છો ને, એ જોઈને મને તકલીફ થાય છે. બા, મોટા ભાભી તો મારી મોટી બેન જેવા છે અને ઘરના મોટા ભાગના કામ બધા એ જ બતાવે છે. પણ તમારે ક્યાં એ જોવું છે? તમને તો બસ એનો વાંક જ દેખાય છે. નિશા, તું મારી સાથે માતાજીના મંદિરે આવીશ? આજ 9 દિવસ પૂરા થયા છે ને, એટલે માતાજીના દર્શન કરવા જવું છે. અરે ભાભી, તમારે તો હુકમ કરવાનો હોય, આમ વિનંતી નહીં. ચાલો, હું તમારી સાથે આવું છું. લ્યો, આવી ગયા ભક્તાણી. શું તમારા માતાજીએ તમને કઈ કીધું? આ ધર્મના નામે ધતિંગ ચાલુ કર્યા હતા, એનું કઈ ફળ મળ્યું તમને? ચંપા, હવે તું હદ વટાવે છે. આમાં માતાજી રાજી ન રહે. અને આ મોટી વહુની આતડી કકડાવીને શું મળે છે તને? અને આ બધા પાપ કરવાના બંધ કર હવે તું. બાપુજી, તમે તો રહેવા જ દો. આ તમારા અને નિશાના કારણે જ ભાભી એટલા ચડી ગયા છે. આખો દિવસ ઘરમાં કઈ કામ તો કરવું નહીં અને મફતના રોટલા તોડું. હું તો કહું છું કે ભાભીને એમના પિયર મોકલી દો. મારાથી આ બધું સહન નથી થતું. અને હા, મારાથી આ વધારાનો ભાર પણ નથી ખમાતો. રોહન, તમારી જીભમાં હાડકું છે કે નહીં? આ દેવી જેવી ભાભીનો તમને ભાર લાગે છે? એમના ગણીને 4 રોટલા તમને મોંઘા પડે છે? તમે આટલા નબળા નીકળ્યા? મને ખબર નહોતી. નિશા, બસ હવે તે બહુ બોલી અને તે તારી જેઠાણીની બહુ વકીલાત કરી લીધી. હવે તો તું મૂંગી રહે ને તો સારું છે. હલો, કોણ બોલો છો? અરે લતાઓ, તમે તો ચમત્કાર કરી બતાવ્યો. ધન્ય છે તમારી ભક્તિને અને ધન્ય છે તમારા મંગળસૂત્ર પ્રત્યેના વિશ્વાસને. વાહ દીકરા વાહ. અરે પણ વાત શું છે અને કેમ એટલા બધા હરખ પદુડા થઈ ગયા છો? બાપુજી, શું ચમત્કાર થયો છે? મને કઈ સમજણ નથી પડતી. જલ્દી વાતનો ફોડ પાડો. અરે દીકરી, તને લગ્નના મંડપમાં મંગળસૂત્ર પહેરાવનાર મારા દીકરા સરવણના સમાચાર હતા. અરે મારો દીકરા એની ભાવ મળી ગઈ છે. અરે આપણો દીકરો હેમખેમ છે અને એ આવતીકાલે જ પાછો આવે છે આપણા ઘરે. હે? શું કહો છો? અરે હે નહીં, હા, તારો મોટો દીકરો આપણો શ્રવણ
આપણા જીવતરનો શ્વાસ મારો શ્રવણ કાલે જ આપણા ઘરે પાછો આવે છે. મારો શ્રવણ મળી ગયો. તમને કોઈને વિશ્વાસ નથી બેસતો ને, પણ આપણો દીકરો પાણીના પૂરમાં તણાઈને ઘણો દૂર નીકળી ગયો હતો કેદારનાથથી. એક પથ્થર સાથે માથું ભટકાવવાથી એ કોમામાં જતો રહ્યો હતો. અરે એ 2 કલાક પહેલા જ ભાનમાં આવ્યો છે અને ડોક્ટરને મારો નંબર આપ્યો અને ડોક્ટરે અત્યારે શ્રવણ સાથે વાત કરવાની ના પાડી છે. પણ એ આવતીકાલે જ સવારની ફ્લાઇટમાં એને રવાના કરશે અને આપણે લેવા જવાનો છે. બાપુજી, હું ને ભાભી 2 કલાક પહેલા જ્યારે મંદિરે ગયા હતા ને, ત્યારે જ એમણે માતાજી આગળ પ્રાર્થના કરી હતી કે આ મારા મંગળસૂત્રની લાજ રાખજે અને કામ મને તારી પાસે બોલાવી લેજે. માતાજીએ ભાભીના મંગળસૂત્રની લાજ રાખી લીધી, એમની પ્રાર્થના સાંભળી લીધી. લતા બહુ, સતયુગમાં સતી સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિને પાછો લઈ આવી હતી અને અત્યારે કળિયુગમાં તારી ભક્તિ, તારી આસ્થા અને તારા વિશ્વાસે તારા શ્રવણને તારી પાસે લાવી દીધો. જો બની શકે તો આ માને પસ્તાવો કરવાનો મોકો આપજે બેટા. રોહન, તમે વાત કરતા હતા ને કે ભાભી મંગળસૂત્ર પહેરીને ફરે છે. આજે ભાભીએ સાબિત કરી બતાવ્યું કે આ છે સ્ત્રીના મંગળસૂત્રની તાકાત, કે એના પતિને યમરાજ પાસેથી પણ પાછું લાવી શકે છે. હા, જોઈ લીધી મેં એક મંગળસૂત્રની તાકાત. અને હવે હું પણ આખા ગામને જવાબ આપીશ કે મારો ભાઈ જીવે છે.